મિત્રો દરેક ફોલોવરને મારા દિવાળીના જય માતાજી, દરેક તમારા પરિવાર માટે જય માતાજી. તે દિવાળી દરેક મારા ફોલોવર મિત્રોને જય માતાજી અને દિવાળી ખુશીથી ઉજવો. જય માતાજી. માતાજી મિત્રો, મિની બ્લોગ વિડીયોમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, દિવાળી કઈ તારીખ છે? 20 તારીખ છે કે 21? તો ફટાફટ કોમેન્ટ કરો મિત્રો. જય માતાજી મિત્રો, નવા બ્લોગ વિડીયોમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજે છે દિવાળી પૂરી થઈ ગઈ કાલે અને આજે નવું બેસતું વર્ષ છે. તો બધા ફોલોવર, ચાહક મિત્રો અને સબસ્ક્રાઈબ મિત્રોને હેપી દિવાળી અને નવા વર્ષમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો મિત્રો. અને આપણે નવો બ્લોગ વિડીયો બનાવવા આવીએ છીએ અત્યારે. તો મિત્રો, તમે કેવી દિવાળી કરી એ જરૂરથી કોમેન્ટમાં લખજો. અને અમારે તો આપણે તો મીડિયમ સાઈડ, આપણે તો માણસ નાના એટલે મીડિયમ સાઈડ નવરાત્રિ આપણે દિવાળી કરી છે. તો બનાવો આપણા વિડીયોમાં, તો તમને જે તે પણ હશે તમને વાત જણાવીએ. તો મિત્રો, તમે કેવી દિવાળી કરી તો જરૂરથી કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને હાલ આપણે આવી ગયા છીએ ખેતરને પાસે. તો ખેતરની અંદર અમુક વસ્તુ આવી છે એ પણ જોઈ લઈએ અને બનાવો આપણા વિડીયોમાં. તો લાસ્ટ સુધી આપણો એન્ડ સુધી વિડીયો બતાવવાનો પ્રયત્ન કરશું. બનાવો આપણા વિડીયોમાં. તો ચલો મિત્રો, આપણે ખેતર તરફ આવી ગયા છીએ. તો ખેતરનું લોકેશન તમને બતાવીએ છીએ. અને જો આ સોયાબીન વાઢી નાખ્યા અહીં, આ સોયાબીન વાઢેલા છે અને સૂર્ય પણ ઉગી ગયો છે. તો સૂર્યદેવને નમસ્કાર કરો અને કોમેન્ટમાં જય સૂર્યદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો. તો બનાવો આપણા વિડીયોમાં. તો મિત્રો, આજે પલતર દિવસ ગણવામાં આવ્યો છે. તો દિવાળીના બીજા દિવસ પલતર દિવસ ગણવામાં આવે છે. તો આપણને તો ખ્યાલ નથી બહુ જાજો કે પલતર શું કહેવાય. તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો કે પલતર દિવસ શું કહેવામાં આવે છે. મિત્રો, પલતર દિવસનું આપણને કંઈ ખ્યાલ નથી, પણ જરૂરથી કાલે જ વિડીયો બનાવીશ. તો જરૂરથી વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો. અને આ વિડીયોમાં તમને એવી મજા આવશે જોવાની કે દિવાળીનો તહેવાર કેવી રીતના ઉજવશે અને રસોડું શું બનાવ્યું હતું એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરશું. તો લાસ્ટ સુધી આપણા વિડીયોમાં રહેજો મિત્રો. અને કાલે છે અમારા ગામની અંદર, દરેક ગામમાં પરંપરા એવી આવે છે કે તોરણ બાંધવાનું, કે પેલું ઘાસ આવે છે એનાથી તોરણ બાંધવાનું અને ગાયો ચડાવવાની. એટલે કે બાથી દાદાના ગાયો ચડે એ રીતના ગાયો ચડાવવાની છે. તો એ પણ તમને વિડીયોમાં બતાવીશ. તો બનાવી રહેજો આપણા વિડીયોમાં. તો લાસ્ટ સુધી તમને બતાવવાનો પ્રયત્ન કરીએ. તો આ વિડીયોને વધુ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી.